ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. લગભગ મોટા ભાગની નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો ક્યાંક અપક્ષનો આશ્ચર્યજનક દબદબો પણ જોવા મળ્યો છે. કોંગ્રેસ માટે ફરી એક વખત આ પરિણામો નિરાશાજનક છે. જેના પર સમગ્ર ગુજરાતની નજર હતી એવી હાઈ પ્રોફાઇલ કુતિયાણા બેઠક પર ઢેલીબેનના એક ચક્રી શાસનનો અંત આવ્યો છે અને કાંધલ જાડેજા ફરી એક વખત કિંગ સાબિત થયા છે. તો પરિણામોની ઉજવણીની જો વાત કરીએ તો તેમાં ક્યાંક લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર જોવા મળ્યા હતા, તો ક્યાંક પરિણામોથી નારાજ લોકોમાં ઘર્ષણના પણ બનાવો સામે આવ્યા છે. ચૂંટણી પરિણામની દિવસ દરમિયાનની તમામ હલચલ પર વિગતે વાત કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. ટોટલ 68 નગરપાલિકાની કુલ 1840 બેઠકોમાંથી ભાજપે 1341 જીતી છે. આમ 73% સીટો પર કમળ ખીલ્યું છે. તો કોંગ્રેસના 252 ઉમેદવાર એટલે કે માત્ર 14% ઉમેદવારો જીતી શક્યા છે. આ સિવાય અન્ય પક્ષોના 96 એટલે કે 5% ઉમેદવાર તેમજ અપક્ષોના 151 એટલે કે 8% ઉમેદવારોનો વિજય થયો છે. નગરપાલિકાની ચૂંટણીમાં 68 માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે, તો કોંગ્રેસને સમ ખાવા માત્ર એક સલાયા નગરપાલિકામાં વિજય પ્રાપ્ત થયો છે. પોરબંદર જિલ્લાની કુતિયાણા રાણાવાવમાં સપાની જીત અને આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષનો દબદબો જોવા મળ્યો છે. ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ છે. આ સિવાય ગાંધીનગર, કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. આ વચ્ચે કેટલીક બેઠકોના પરિણામોએ ગુજરાતને ચોંકાવ્યું છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં ચૂંટણી પરિણામ લોહિયાળ બન્યા હોય તેવું પણ સામે આવ્યું છે. ત્યારે એક જગ્યાએ તો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો સાથે પણ ઉજવણી થતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સૌપ્રથમ આપણે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો આજે 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક માટે મતગણતરી યોજાઈ હતી. 11 કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા, ભાયાવદર, જસદણ, જેતપુર અને ધોરાજીમાં ભાજપે જીત હાંસલ કરી છે. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે જસદણમાં 1, જેતપુરમાં 11 અને ઉપલેટામાં 1 બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર એ છે કે ભાજપના ઢેલીબેન 1995 થી પોરબંદરના કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ હતા. સત્તાવાર રીતે ભાજપના પ્રતીક પર ઢેલીબેન ઓડેદરાના વડપણ હેઠળ આ પેનલ રચાઈ હતી, જેની સામે સમાજવાદી પાર્ટીના નેજા હેઠળ કાંધલ જાડેજાની આગેવાની હેઠળની પેનલ મેદાનમાં હતી. જોકે કુતિયાણાના નગરપાલિકાની 24 સીટમાંથી સમાજવાદી પાર્ટીને 14 સીટ મળતા કાંધલ જાડેજાનો દબદબો અહીંયા યથાવત જોવા મળ્યો છે. તેની સાયકલ હવે આ પંથકમાં ચાલી ગઈ છે, જ્યારે ભાજપને 10 સીટ મળતા ઢેલીબેનને મોટો ફટકો પડ્યો છે. આમ ઢેલીબેનના એક ચક્રી શાસનનો હવે કુતિયાણામાં અંત આવી ગયો છે. હવે દ્વારકામાં સલાયાથી ભાજપના સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. સલાયામાં 28 બેઠકમાંથી 15માં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 13માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ત્યારે ભાજપનું અહીંયા ખાતું પણ નહોતું ખુલ્યું. સતત કોંગ્રેસની સત્તા ધરાવતા સલાયામાં હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા નવા રાજકીય સમીકરણો રચાય તો નવાય નહીં. હવે વાત કરીએ આપણે જુનાગઢ શહેરની, તો આ શહેરમાં 30 વર્ષથી ગિરીશ કોટેચાનું રાજકીય વર્ચસ્વ હતું. જોકે ભાજપે આ વખતે તેમની ટિકિટ કાપીને તેમના સુપુત્ર પાર્થ કોટેચાને ટિકિટ આપી હતી. જોકે દીકરા પાર્થ કોટેચાને કમનસીબે પરાજયનો સામનો કરવો પડ્યો છે અને ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચા એકવાર કોંગ્રેસમાંથી અને 5 વાર ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. જુનાગઢ પાલિકામાં ગિરીશભાઈનું વર્ચસ્વ ખૂબ જ સારા પ્રમાણમાં હતું, પણ તેનો પુત્ર પાર્થ કોટેચાને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. જોકે પાર્થને હરાવનાર અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈએ જીતના ગણતરીના કલાકોમાં જ ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો હતો. હવે વાત આપણે કરીએ ચોરવાડની, કે જ્યાં છેલ્લા 10 વર્ષથી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ આ વર્ષે ભાજપે આ ચોરવાડ નગરપાલિકામાં પણ બાજી મારી લીધી છે. આ વર્ષની નગરપાલિકાની ચૂંટણીમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા વચ્ચે સીધો જંગ હતો. ચૂંટણીમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ
ચોરવાડ નગરપાલિકાની 24 માંથી 20 બેઠક પર ભગવો લહેરાયો હતો. ગુજરાતના મોટાભાગની બેઠકો પર ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, ત્યારે ખેડામાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે પણ મતગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેમદાબાદ નગરપાલિકામાં લોરેન્સ બિશ્નોઈના બેનરો સાથેનો વિડીયો વાયરલ થયો હતો. હવે આ વિડીયો વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારની જીતની ખુશીમાં સમર્થકોએ ઉજવણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ અંગે પણ તપાસ શરૂ કરી છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો આજ ચૂંટણીના પરિણામો કેટલીક જગ્યાએ લોહિયાળ સાબિત થયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની જાહેરાત થતાની સાથે જ અનેક જગ્યાએથી વિવાદ શરૂ થયા હોય તેવા અહેવાલો મળ્યા હતા. જૂનાગઢમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસની જીત થતા જ પથ્થરમારાની ઘટના સામે આવી હતી. પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલો ઠાળે પાડી અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી બીજી બાજુ જો વાત કરીએ તો મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી હતી, જેમાં મળતી વિગતો મુજબ ફટાકડા ફોડવા જેવી બાબતે આ બબાલ થઈ હતી. બીજી તરફ દેવગઢ બારિયા નગરપાલિકાની જો વાત કરીએ તો અહીંયા પણ ચૂંટણીના પરિણામો લોહિયાળ બન્યા છે. ચૂંટણી પરિણામ જાહેર થતા જ કાપડી વિસ્તારમાં કેટલાક શખ્સોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેને પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. આ પથ્થરમારામાં 3 થી વધુ લોકોને ઈજા થતા કાપડી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો. ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરતા લખ્યું છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના દેવદુર્લભ કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. ભાજપા એટલે ભારતીય પરંપરાના શાશ્વત મૂલ્યોને જાળવીને જનજનને સ્પર્શતા સર્વાંગી વિકાસની ગેરંટી. ભાજપા એટલે કોરા વાયદાની નહીં પરંતુ નક્કર વિકાસની રાજનીતિ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત દેશે વૈશ્વિક વિકાસ સાધીને દુનિયામાં એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં પણ છેલ્લા 2.5 દાયકાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય સ્થિરતાનું એક અભૂતપૂર્વ વાતાવરણ સર્જ્યું છે. ગુજરાતના નાગરિકોએ ભાજપની વિકાસ ધારા પ્રત્યે સદૈવ અખંડ વિશ્વાસ રાખ્યો છે અને સૌના સહિયારા પ્રયાસોથી પ્રદેશ ભાજપા રાજ્ય સ્તરથી લઈને ગ્રામીણ સ્તર સુધી જનકલ્યાણ માટે અને સર્વાંગી વિકાસ માટે કોઈ કસર છોડશે નહીં. માનનીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જેના નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાને પ્રતિબદ્ધ ભાજપા પરિવારને હૃદયથી અભિનંદન. તો એકંદરે આ પરિણામોને જોવામાં આવે તો ફરી એક વખત એ સાબિત થયું છે કે ગુજરાત વાસીઓ છે તે હજુ પણ ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુકાન સોંપી રહી છે. તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કે જે ગ્રામ્ય સ્તરે અને નગરપાલિકા સ્તરે સારું પ્રદર્શન કરતી જોવા મળતી હતી, તે આ વખતે ક્યાંક ને ક્યાંક તેને નિરાશાજનક પરિણામોનો સામનો કરવો પડ્યો છે. આ તમામ જે સમીકરણોના જે પરિણામો છે તેને આપ કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.